Standard 8 Mathematics exercise number 2.4. In the last lecture we have completed 1 to 5 question. Today we will complete 6 to 10 questions. So first question is, there is a narrow rectangular plot reserved for a school in a Mahuli village. The length and breadth of the plot are ratio 11/4. At the rate 100 per meter, it will cost by village panchayat 75,000 to fence the plot. What are the dimension of the plots? ઓકે, તો ગુજરાતીમાં અહીંયા સમજીએ કે જે લંબાઈ અને પહોળાઈનો જે રેશિયો છે 11/11/4 છે. ઓકે, તો અહીંયા શું છે કે રેક્ટેન્ગ્યુલર છે એટલે લંબચોરસ છે. ઓકે, તો એની ફરતે જે છે ને આપણે કહીએ ને એની જે ફરત છે એનો ખર્ચો પંચાયતે કેટલો આપે છે? 75,000 ઓલરેડી આપી દીધો છે. બરાબર છે. એટલે શું મળી ગયું? આપણે 75,000 છે એ ખર્ચો મળી ગયો છે. હવે ખર્ચા પરથી આપણે શું શોધી નાખવાનું છે? આની લેન્થ અને બ્રીથ એનો રેશિયો આપે છે. બરાબર છે. હવે શું શોધવાનું છે? એની લંબાઈ અને પહોળાઈ શોધવાની છે. બરાબર છે. એટલે આપણને શું મળી જશે? એનો ખર્ચો તો ઓલરેડી આપેલો જ છે. ઓકે, તો અહીંયા શું છે? જે લેન્થ અને બ્રીથનો રેશિયો છે 11/x છે. હવે લેન્થ સમજી લો કે આપણને ખબર નથી, વી ડોન્ટ નો ધ પ્રોપર લેન્થ, સો દેટ ઇઝ ધ લેન્થ ઇઝ ઇક્વલ ટુ 11x એઝ વેલ એઝ બ્રીથ ઇઝ 4x. સો ટોટલ કોસ્ટ કેટલી છે? 75,000 છે. તો 75,000 કોસ્ટ ક્યારે આપે છે કે એનો રેટ કેટલો છે? પહેલાં રેટ ગણવાનો છે અને એનું પેરીમીટર્સ ગણવાનું છે રેક્ટેન્ગ્યુલરનું. ઓકે, તો રેટ કેટલો છે એનો? ટૂંકીમાં ભાષામાં સમજીએ કે 75,000 ઓલરેડી પંચાયત આપી દીધા છે. એનો રેટ કેટલો હતો? પર મીટર 100 હતો. તો એના મીટર શોધવાના રહ્યા. ઓકે, તો સૌથી પહેલાં આપણને શું મળશે? પેરીમીટર શોધવાના રહેશે. બરાબર છે. હવે પેરીમીટર શોધવા માટે આપણે લંબાઈને પહોળાઈ જોશે. તો લંબાઈને પહોળાઈ આપણે ઓલરેડી લીધી છે. ઓકે, એક્સના ફોર્મમાં. તો લાસ્ટમાં શું મળશે? સિમ્પલી આપણે એક્સના ફોર્મમાં શું મળશે? એક વેલ્યુ મળશે અને ઇવોલ્યુટ કરશે એટલે એક્સની વેલ્યુ મળી જશે. અને એ એક્સની વેલ્યુ એક્સ જેમ વર્ક ફોર્મ છે એમાં મૂકીશું એટલે આપણે પ્રોપર લેન્થ મળી જશે. બરાબર છે. હવે જુઓ, ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ રેટ ઇન્ટુ પેરીમીટર્સ. ઓકે, તો શું છે? 75,000 તો આપ્યા, તો કેવી રીતે આપાશે? એની જેને કિંમત હશે એના ગુણ્યા કેટલું હશે? જેટલું કામ હશે એટલું જ આપ્યા હશે ને, જેટલા મીટર હશે એટલું જ આપ્યા હશે ને. હવે જુઓ, ટોટલ કોસ્ટ કેટલી છે? 75,000 ઇન્ટુ રેટ કેટલો છે? 100. પેરીમીટર કેટલું છે? 2 ઇન્ટુ L+1 રેક્ટેન્ગ્યુલર છે એટલે. બરાબર છે. હવે અહીંયા જુઓ, તો 75 આ જે 100 છે અહીંયા આવી દીધા. ડિવિઝનમાં છે 500 કેન્સલ, દેટ ઇઝ 750. ઓકે, સો 2 ઇન્ટુ 11 લેન્થ છે એની પ્લસ એક્સ બ્રીથ છે. 11 + 4 દેટ ઇઝ 15x. 15x into 2 that is a 30x. Okay, so 30x, what we have to, x is equal to 30/75. Okay, what we will get? 0 cancel, 70/30 we will get x is equal to 25. Okay, length is 11x, that is we have to put a value of x, that is 25. 11 into 25 that is a 75 meter. And breadth 4 into x, that means 4 into 25 that is 100 meters. Okay, so what we have to do? Simply what we have to do? Length and breadth, we have to take a value of this input here. That means k 275 plus 100, that is 375 into 2, we will get a 375. Okay, and multiply with a rate, then we will get 75,000. Okay, now what we have to do for cross second? We have to put a value of 275 at the place of L
and 100 at the place of B. By simplifying, you will get 75,000. Okay. Second questions. Husband buy a two kind of clothes material for a school uniforms, shirt material that is cost him 50 rupees meter and trouser material cost 19 પર મીટર. ઓકે, તો હસન છે બે પ્રકારના કપડાં ખરીદ્યા છે. જે ટ્રાઉઝર છે એ 90 રૂપિયે મીટર પડ્યું છે અને જે શર્ટ છે એ કેટલા મીટર પડ્યું છે? 50 રૂપિયા મીટર પડ્યું છે. બરાબર છે. તો હવે શું છે કે ફોર એવરી 3 મીટર ઓફ શર્ટ મટીરિયલ હી બાયઝ 2 મીટર ઓફ ટ્રાઉઝર મટીરિયલ્સ. ઓકે, તો 3 મીટર અને શર્ટનું મટીરિયલ લીધું હોય છે ને ત્યારે એને 2 મીટર શું લીધું હોય છે? ટ્રાઉઝરનું મટીરિયલ લીધું છે. હી સેલ મટીરિયલ એટ a 12 and 12% profit respectively. His total sale is 36,600. How much trouser material did he buy? ઓકે, તો શું છે અહીંયા? તો એને શું કર્યું છે? 2 મીટર અને 3 મીટરનો રેશિયો લીધો છે. બરાબર છે. 3 મીટર જાય ત્યારે ટ્રાઉઝરનું કપડું 2 મીટર જાય છે. બરાબર, સેલ થાય છે. હવે જ્યારે સેલ કરે છે ને તો શર્ટમાં જે છે 12% કમાય છે અને ટ્રાઉઝરમાં છે 10% પ્રોફિટ કમાય છે અને ટોટલ કેટલું કમાય છે? 36,600 કમાય છે. તો આપણે શોધવાનું શું છે કે આને ટ્રાઉઝરનું મટીરિયલ કેટલું વેચ્યું હશે. બરાબર છે, અથવા ખરીદ્યું હશે. બરાબર છે. હવે જુઓ, આ છે ને ધીસ ઇઝ અ ડિફિકલ્ટ સમ. ઓકે, so how can we so cost of one material shirt is 15 rupees. Cost of one material trouser is 19 meters. Okay, let the total shirt material is 3x ratio છે. બરાબર છે. Let the total trouser material that is a 2x. Okay, the cost price of a shirt, okay, that is a 3x into 15, that is a 15x. The cost price of a trouser, that is a 2 into 19, that is a 180x. Okay, so total selling price of a shirt material, that is a total cost price profit. ઓકે, તો શર્ટની જે છે એની સેલિંગ પ્રાઇસ શોધવી હોય તો શું છે? ટોટલ કેટલું છે? 15x છે પ્લસ 12% શું છે? આનો પ્રોફિટ છે. પ્લસ શું છે? તો 15 into 12 of 15. ઓકે, સો હાઉ કેન વી રાઇટ ધીસ? એટલે શું છે? આ પ્રોફિટ છે ને એટલે 12% છે 150x માંથી. એટલે ડાયરેક્ટ શું છે? એક્સના ફોર્મમાં છે એટલે ડાયરેક્ટ તો પર્સન્ટેજ નીકળશે નહીં એટલે એક્સ કરી દીધા છે. બરાબર છે. અહીંયા તો શું છે? 12/100 into 5, that is 0 cancel 15, that is 3 and 5 here. Okay, so what will answer come? 18. Okay, so 150x plus 18x. Okay, 6 3s are. So total selling price of a shirt is 15x plus 18. Okay, તો આ શું છે કે આ શર્ટ છે ને એટલે આટલામાં વેચે છે ને તો કુલ મટીરિયલ કેટલું છે આનું? 150x છે. હવે 150x તો છે એમાં 12% પ્રોફિટ છે. 150x માં 12% પ્રોફિટ કાઢી નાખે એટલે ટોટલ મળી જાય 168x. હવે જુઓ, ટોટલ સેલિંગ પ્રાઇસ ઓફ ટ્રાઉઝર, તો સેમ ઇટ ઇઝ કરવાનું. શું કરવાનું છે? ટોટલ સેલિંગ પ્રાઇસ શોધવાનું છે. ડેટ ઇઝ 180x into 10% profit is 180, not 88 cancel, that is 180 plus 18x, that is 198x. Okay, so 160x plus 190x is equal to 36,600. Okay,
તો આ અને આ જે શર્ટ છે એના ટ્રાઉઝર છે એનું કુલ કિંમત વેચે છે આટલામાં, તો આટલા મળે છે. એટલે શું સિમ્પ્લિફાય જ કરી દેવાનું. આનું એડિશન લીધું 366x પ્લસ આનું જે 36,600. હવે શું કરો, સિમ્પ્લિફાય કરી દઈશું. એટલે એક્સ ઇઝ અહીંયા નીચે 0 0 કેન્સલ આઉટ થઈ જશે. એટલે શું મળશે, એક્સ ઇઝ ઇક્વલ ટુ 100. તો શું થઈ જશે, amount of trouser material કેટલું હશે, amount of trouser material that is the 2x હતું, તો x ના સ્થાને શું મૂકી દેવાનું છે 100, that is a 200 મીટર. હવે એ જ રીતે શર્ટનું મીટર શોધવું, એટલે 3x હતું, 3 into 100 that is a 300 મીટર. ઓકે, Hull of a herd of a deer grazing in the field. 3/4 of remaining are playing nearby. ઓકે, તો એક અડધું હરણનું જે ઝુંડ છે એ ઘાસ ચરે છે, બરાબર. એમાંના જે 3/4 3/4 છે એ શું કરે છે, રમે છે અહીંયા, બરાબર છે. ધ રેસ્ટ 9 આર ડ્રિંકિંગ વોટર. એટલે શું છે, 9 જે બાકીના છે એ શું પાણી પીવે છે, બરાબર છે. ફાઇન્ડ ધ નંબર ઓફ ડિયર ઇન ધ હર્ડ. એટલે જે ઝુંડમાં જે છે એ ડિયર કેટલા છે આપણે ફાઇન્ડ કરવાના છે, બરાબર છે. let the number of deer in the herd, that is a x. Okay, and number of deer grazing, that is a x/2. ઓકે, તો અહીંયા શું છે કે હાલ્ફ ઓફ જે છે એ ગ્રેઝિંગ કરે છે, એટલે એક્સ છે તો x/2 છે. ધ નંબર ઓફ ડિયર ગ્રેઝિંગ્સ. ઓકે, તો નંબર ઓફ ડિયર ગ્રેઝિંગ કેવી રીતે આવશે કે જે હાલ્ફ ઓફ છે ને, તો પ્લેઇંગ કરે છે, નિયર બાય પ્લેઇંગ કરે છે, 3/4 છે. એક્સ શું છે વધારે છે, એમાંથી અડધા બાદ કરીએ તો 3/4 છે. એક્સની પ્રોપર વેલ્યુ મળે છે, એટલે એને મલ્ટીપ્લાય કરીશું, એટલે જેટલા મળે છે એટલા મળી જશે. એટલે હાઉ મેની નંબર ઓફ ડ્રિંકિંગ વોટર. ઓકે, સો ટોટલ ડિયર, that means x/2 plus 3/4 x into 2. By simplifying these we will get x into 2x. Okay, 2x minus x/2. Okay, so number total deer is x/2, 3/4, x/2, 4/3. So simplify by here, 3x into 4 is 3x. Okay, now what we have to do, taking a LCM. Okay, by taking a LCM, what we'll get, 8 is our greatest factor, so LCM is 8. So to get 8 we have to multiply both side by both numerator and denominator by 8, that is 8x x/2. To get denominator 8, as we have to multiply with a 4 by denominator and numerator, so 4x by 8, 3, so 3 is always by 1. 8x, 4x, 3x, that is by 2. That is how can we get 4x 3x, that is 7x. X into 9 into 7, that is x is equal to 72. Okay, the herd of sheep is 72. Okay, ninth one, a grandfather is a 10 times older than the granddaughter. Okay, તો જે દાદા જે છે એમના પૌત્ર કરતાં કેટલા છે, 10 ગણા મોટા છે. He is also 15 years older than her. Okay, એવા શું છે, 54 વર્ષ જુવાન છે. Find the present ages. Okay, so let the present of granddaughter is x years, and let the present age of granddaughter is 10 years, x year. x. Okay, so according to questions, granddaughter present age is equal to 54 more than grandfathers. Okay, so this is the same.
let present okay, so granddaughter present is equal to 54 more than grandfather. Okay, so how can we write this? Daughter's present age is 10x is equal to 54 is more than his daughter plus x. Okay, okay, so 54 plus x, that is x is going to be the કરતા બનાવવામાં આવે છે બરાબર, x into x, that is a 9x 54 x is equal to x is 6. So present age of granddaughter is 6. So 9 time older છે બરાબર, x is equal to 6, 6 plus 6, that is a 16 years. Okay, so how can we conclude this? This is a formula at 10 plus x, that is 6, 16, 54 plus 6, that is a 16. Okay, the last one, the granddaughter is 6 years and grandfather is 10 plus 6, that is a 16 years. Okay, last one, Aman's age is 3 times his son's age. 10 years ago he was 5 times of his son's age. Find their present age. ઓકે, તો અમનની એજ છે એમના છોકરા કરતાં કેટલી 3 ગણી વધારે છે. 10 વર્ષ પહેલાં એમની એજ 5 ઘણી હતી એમના છોકરા જેટલી. તો એમની અત્યારની હાલની એજ શોધવાની છે. બરાબર છે. એજ ઓફ અ સન, સોરી, let the present age of a son, that is x year, let the present age of a money, that is a 3x years. 10 years ago age of son is x minus 10, almonds were 3x minus 10. Okay, according to the questions, 3x minus 10 10 year ago is equal to 5x minus 10. Okay, તો 5 ગણી હતી બરાબર છે. આ શું છે? 3x શું છે? અમનની એજ કેટલી હતી એટ ધ ટાઈમ? અમનની એટ ધેટ ટાઈમ અમન્સ એજ વોઝ 3x into 10 years. ઓકે, okay, and his son is x minus 5 and 5 times of his son, that is a x. Okay, so 3x in minus 10 is equal to 5x into 15. Okay, so 3x minus, taking 5x the left side, 3x minus 5, that is 50 minus 40 plus 10, that is minus 40. 2 minus x, x minus minus cancel out, x by 40 by 2, that is 20. So son's age is x is equal to 20 and Aman's age is 3 into 20, that is a 16 years. Okay, તો આ સમમાં શું હતું કે જે અમનની એજ હતી ને એ 3 ગણી હતી એના છોકરા કરતાં. પછી 10 વર્ષ પહેલાંની વાત કરીએ એટલે શું આવે? x minus 10, તો અમનની 3x minus 10. ઓકે, તો એની એજ કેવી? એટલે 5 ગણી હતી એના છોકરા કરતાં. એટલે શું હતું? 5 શું થઈ ગયા? મલ્ટિપલમાં થઈ ગયા એના સનની જોડે. બરાબર છે. Then after we get the proper equation, by solving this equation we got the present age of Aman's and his son. Okay, exercise 2.4 is completed. Next lecture we will learn about reducing equation to simple form and
exercise number 2.5. Okay, thank you very much for this. Thank you.